હે ગોકુળિયા, તું ગામડે શું કરતો? પણ હું લાલુ દાદા હા. ગામડે તો કઈ ન કરતો, પણ સરપંચ પણ કરતો ગામડે. હે સરપંચ? હા, હું ગામનો સરપંચ હતો પેલા. તો અત્યારે કેમ અહીંયા નોકર બનીને કામ કરે? હવે લાલુ દાદા એ બધી વાત જવા દે ને, સમય બધા ફરતો હોય એમનો. પેલા સરપંચ હતો મોટો માણસ, એટલે અમુક નાનો માણસ થઈ ગયો, તે નોકર માં આવી ગયો. તો પૈસા કઈ બનાવવા નહીં? હું લાલુ દાદા પૈસા બનાવે હવે? મારા સમયમાં છે ને કે ગ્રાન્ટ જ પાસ ન થઈ. કેમ? હું ભણેલો ગણેલો નતો, અંગૂઠા જ આપશો થમ્સઅપ. હે નાક અંગૂઠા હાલે નહીં? હા, સહી કરતા આવડતું નતું. ઘણું મેં કીધું, નાળું બનાવીને ડેમ બંધાવીને, પણ કાંઈ ન થયું, પૈસા જ ન મળ્યો. અમુક તો મારા બાપાના છે કે ને 2 ખેતર મેં વેચીને અહીંયા આવ્યો. હવે જમીન નથી? હવે ક્યાં 2 વીઘા છે, ઈ મારા બાપા વાવતા છે. ઈ વેચવા જાય ને તો મને મારશે. એ ગોકુળિયા, હા જો વાતો કરવા મળ્યા બે. એ આ લેવડા છે, કઈ કામ ધંધો છે કે નહીં? ના હું તો બધા ટાઈમ પાછા કરો આવું. તો ઓલાને કઈ કામ ધંધો કરવા જો તમે. લેવડા હોય તો ફટ દોડીને વહી આવ્યા. તો એ ગગા શેઠ, આપણે શું કામ છે? તો બાયું તો ઘરમાં છે ને, લાલુ દાદા ને ઘરમાં નથી, નવરા બેઠીને હવાની કરવી. એ ગોકુળિયા, આ કામ કરવાનું હોય, હાલો તમે નીકળો, સતક બારી કરો. હા તો હું તો મસ્કાન દુકાન જઈને બેહું ને. હા, હવે ના ટાઈમ પાસ કરવાની. તો શું કામ છે? ગોકુળિયા, હા, છે ને લાલુ દાદાને જાવા દે, મારે કામ હતું. શું કામ હતું? બોલો બોલો. આજ છે ને ઓલા નવા મહેમાન છે ને, હા, એને જમવા બોલાવીએ આપણે, ભૈજા બનાવીએ મસ્ત મસ્તીના. વાહ, મને જ કીધું નથી ગોકુળિયા, અત્યારે તું ભૈજા બનાવ્યા ખા એમ. એ ગોકુળિયા, ન્યા મારી વાહ વાહ થાય. ગગા છે દાનવી તે કેજે મને કીધું. તો એ ગગા શેઠ, તમને ક્યાંથી દાનવીર કહું? તમે મને રૂપિયો આપ્યો દાનમાં? કામ તો કરાતું અહીંયા ખાસ હો. ભાઈ તો કામ કરીને ખાવ છો હું? એવું મારે કાંઈ સમજવું નથી. તું જા સેનાનો લોટ લઈ આય, જા ભૈજા કરી. હા, 5 લાખ રૂપિયા આપ્યા, વાહ વાહ થઈ ગયું તમારી. તો અમારે કામ જ કરવાનું. બા મહેમાનને કહેતો આવજે. હા, ઈ તમે કઈ આવો, હું મસ્કાન દુકાને જ આવશો. આ તો તું જા. હા, હવે એનો મહેમાન લોટ. મસાલો બધો હોય, મુસલાન લોટ. હા તો કાંઈ વાંધો નહીં, લે લેતા આવું. હા, હું મહેમાનને કહી આવું હો. તરસ લાગી છે અને ઘરેથી પાણી લાવતા ભૂલી ગયો હતો. થોડા પી લઉં? ના નથી પીવી. પીસ તો 10 રૂપિયાની મારે જ ખોટ આવશે. પણ પીવી તો પડશે જ તે. તરસ લાગેલી છે ફૂલ. લે પી લો. થોડી પડી સોડાય બગડી ગઈ, બોલો લ્યો. તોય વેસાણી નહીં. એ લાલુ બાબા, આ કેમ ગળું પકડો છો? શું થયું? મસ્કા ગળું દુખે છે. કેમ દુખે છે? એમાં મસ્કા હે ને, ગોકુળભાઈ એવી વાત કરી ને મને, હા, કે ગળે નહોતી ઉતરતી ને, પરાણે ઉતારવી પડી. કેમ? એવી તો હું વાત કરી ગોકુળભાઈ. ગોકુળભાઈ મને વાત કરી કે હું ગામડે હે ને પેલા સરપંચ હતો. એ લાલુ બાબા, હા, આ કાનના કોડિયા થઈ ગયા લાગે. મને કેમ એવું સંભળાણું કે તમે હમણાં સરપંચની વાત કરી? ગોકુળભાઈ પેલા સરપંચ હતા એમ? આ તે મેં એમ જ વાત કરી ને, ગોકુળભાઈ સરપંચ હતા એના ગામમાં. ના હવે આ વાત ખોટી છે. ઉભા રહ્યો તો, ઉભા થાવ તો. શું કહો મસ્કા? તમને કઈ વાગ્યું નથી ને ગોળો માર્યો ઈ ગોકુળભાઈ? વાગ્યો નથી પણ ગળું દુખે છે. આ વાત હાવ ખોટી છે. હવે ગોકુળભાઈ 15 વર્ષથી આ ગામમાં રહે, આપણા ગામમાં, અને એના બાપા દર વર્ષે આયોજન કરે છે. મને તો કોઈ દિવસ નથી લાગ્યું કે આ લોકો સરપંચ હશે એમ. ગોળા મારી ગયા તમને. નક્કી ગોકુળે ફાકો મારી ગયો. તો પછી ફાંકા મારવામાં તો ગોકુળભાઈ એક્સપર્ટ છે, એક્સપર્ટ. એકવાર મને કેવો ફાંકો માર્યો હતો ખબર? કેવો? ઈ કે હું છે ને મારા ગામમાં છે ને જંગલમાં 200 હાથી ઘરે સરાવા લઈ જાવ. 200 હાથી? તો એ મસ્કા એક હારે 200? તો ઈ તો મુદ્દે વાત છે. નક્કી તને ફાકો મારી ગયો. હા, આમ જો તમે ન્યા ખોટા બેઠવા નો જાતા. હા, હવે અહીંયા તું એવું છે. હા, તમે છે ને મારી દુકાને ખાલી ખોટા બેઠજો તો એ મને ભર્યું લાગશે કે મારી દુકાને ઘરાગી તો છે. હા એના ફાકા સાંભળવા કે મારા ફાકા સાંભળવા, વાત તો એક જ છે ને. હા, મેં તમને કોઈ દિવસ કીધું કે ભાવનગરમાં મારે 5 મોલ હતા એમ? હતા જ તે. હું હાસુ જ બોલું દર વખતે. હે? હા. એ લાલુ બાબા, હું છું. ક્યાંક તો કામ લાગ્યો સોડા પણ. હે મસ્કા, તે ગોળો માર્યો ને સીધો કપાળમાં જ વાગ્યો. પણ મેં ક્યાં ગોળો માર્યો છો? તારી કરતા તો ગોકુળિયાના ગોળા હારા.
શું હાલો છે હોય બેઠો શાંતિથી. કાંઈ બેવું નથી, આની કરતા ગોકુળિયાના ઘરે જઈને બેવું. ઈ તો હારા ગોળા મારે કાક. હે એ લાલુ બાપા ઉભા રહો. ક્યાંય જવાની જરૂર નથી. આમ જો ગોળા મારે વાળા ભાઈ હાલ્યા જ આવે છે. વધાવો એને વધાવો. શ્રી 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 ગોકુભાઈ ગોળા મારવા વાળા આવ્યા છે. એ મેં કરી ગોળો માર્યો. સરપંચ કા તે હાસુ ભાઈ કહું હજી ગોકુભાઈ ભૂલી ગયા તેને મત મેળા થઈ. એ તો સભ્યમાં ઉભો રહ્યો થવું ને એટલે સરપંચમાં તું જીત્યો છો. હજી ગોકુભાઈ હું આવ્યો ઈ કયો ને. તું કિલો સૈના લોટ દે આન. દાંત હું કાઢે છો? સોરી હા મજા પડી ન જતા ને ક્યાં? ગોકુલભાઈ કિલોની માથે 10 ગ્રામ વધારે છે. કેમ કિલો માથે 10 ગ્રામ તે કેમ આમ છો? અનુભવ ગોકુલભાઈ અનુભવ કેટલા ટાઈમ થી દુકાન નાખું અનુભવ ન આવી ગયો હોય હવે તો. હે તો હા તે આ જોવો પાર્ટીમાં આવજો ભૈજાની બનાવી છે એવી. હા બરોબર. ઓહો પૈસાની પાર્ટી. હે મુસ્કા, હા હું પાર્ટીમાં જાઉં. હા તમે પોગો હાલો. હાલો બાપા તમે પોગો ત્યાં હું છે ને ઘરે ફોન કરીને કહી દઉં કે આજનું મારું રાંધતા નહીં એમ. હાલો બા આમ જો મારું છે ને બપોરનું રાંધતા નહીં મારા ભાઈબંધ ને ઓલે હું જાઉં છું ભૈજાની પાર્ટી છે ને ત્યાં. એ હા હાલો ભૈજાની પાર્ટી મજા જ આવશે હો. દુકાન બંધ કરી દેવા દે. કેમ રોવે હું છું છે એ હું છું હું કામ રોવો હે તમારા ઘરના તમને મૂકીને વઈ જા તો અત્યારે એ બધી વાત જવા જો છે ને હું તમને જમવા બોલાવા આવ્યો મારા ઘરે હાલો જમવા બધાય હાલો હે ગોકુળિયા, લોટો ચટણી બની ગઈ? આવો લાલુ દાદા મસ્તીની ચટણી બનાવી હું. એ લાલુ દાદા મૂકી દે. એક તો ખાવા જ લે. હજી તો તળું શું ભાવતા નથી પછી તેલ બળી જાય ખાવા મળે ને તો. હા તો વાંધો નહીં. હા શાંતિથી છે ને ચટણી હરખી લાવો ઓગળી જાય મોરસ બોરસ બધું નાખ્યું હોય. વાહ ગોકુળિયા વાહ તો કેવા ભૈજા બનાવ્યો પૈસા તો બનાવી નાખ્યા ગગા છે જો થોડાક બાકી રહ્યા આવે. મીઠા મોળા નથી બનાવ્યા ને હા ના લાલુ દાદા સાંકતા હતા મેં ન સાંકવા દીધા. બસ ગોકુળિયા હું એકલો લોટ લાવ દે એકલા ભૈજા થઈ રહી છે રાતે ખાઈશું બીજા હા હો. હે બેન કહી દે પ્રેમસ હા હા ગોકુળિયા ચટણી બની ગયો. ગોકુભાઈ બોલો ઠેઠ મારી દુકાન બાજુ ઠેઠ વાસ આવતી હતી કે ગગા શેઠના ઘરે ભૈજા બને છે. બાકી ભૈજા તમે જ બનાવો હો. હે તમે જ ભૈજા બનાવો? એ ગોકુળિયા હું મસ્કાન તે હું કામ કીધું એ મેં મસ્કાને ક્યાં કીધું? લાલુ દાદા તે હું કામ કીધું લાલુ દાદા બચારા કોઈ છે નહીં ને એટલે મેં કીધું મને આ મદદ કરાવ છે જો એ ચટણી બનાવી એટલે મેં કીધું એને. આ તો પણ મસ્કાને નોટ લાવવાનું આપણે એ મસ્કા થાવ દે તને કોઈ કીધું? એ ગોકુલભાઈ તમે મારી દુકાને આવીને તો કીધું છું હું કીધું તું? કે ભૈજાની પાર્ટી છે આવજો એમ એટલે હું આવ્યો. એ તમે લાલુ દાદા ને કીધું તું? એ તમે ગોકુભાઈ આમ નામ પાડીને સોખવટ નહોતી કર્યો તમે એમ કીધું તું જાહેરમાં કીધું તું આવજો એમ બધા. હા તો તને જ કીધું નીકળ હાલો. એ મસ્કા તું ગામનો છો આપણે મહેમાન ને જમાડવાના હતા તું કઈ મહેમાન છો તો આ ક્યાં મહેમાન છે પણ એ બધું કામ કરવા આવ્યા એ આ તો પણ પેલા મને કેવું છું ને તો નામ જો ગગા શેઠ તો છે ને હું બધું સાફ કરી નાખીશ ધોઈ નાખીશ બસ. આપ જા જા એક ભાઈ જોઈ નહીં મળે જા ઉપર જા કાંઈ નથી દેવું. એ ગોકુલભાઈ આવ્યા તો હું બધા ખાઈ લઈશ આવજો ને હવે. ઓય બાપા નીકળ. હારું લ્યો. પૈસા ખાય કે ઝારો ખાય બે માંથી એક ખાઈને તા જાય ક્યાં સિવાય સીધા નો હાલે એમ. ઘરનો ય નોર્યો પાર્ટી નો નોર્યો. એ લાલુ બાપા આમ જોવો આ લોકો મને ભૈજા નહીં ખાવા દે પણ તમે છે ને વસૂલ કરી નાખજો પૈસા મારી દુકાન હાલો સોડા ને ભૈજા બે ખાઈજો હાલો મફત સોડા આપું તમને આવો બહાર આવો હાલો થોડા પેલો. હે ગોકુળિયા આવો. આને કાંઈ ખવડાવવાની જરૂર નથી લાગતી ગગા છે. આ તું લાવ્યો બોલાવીને હે મુસ્કા, 10 વાળી સોડા આપીશ કે 20 વાળી? એ લાલુ બાપા સોડા કાઈ નથી દેવાની તમને. કેમ? તો આ હું જો ને ગોકુલભાઈ મારી બેઇજ્જતી કરી એક તો મને આમંત્રણ આપ્યું અને અહીંથી પાછો કાઢી મૂક્યો. હે મુસ્કા, ગોકુળિયાની વાત સાચી છે ને. આમંત્રણ કોને મને આપ્યું? તને થોડુંક આપ્યું. પણ હવે ભૈજા ખાવાનું મન થયું હવે શું કરવું મારે તો. એ તો મુસ્કા હવે તારે એ નહીં બધું મેં વિચારી લીધેલું છે. આમ જુઓ હું અહીંયા ઊભો છું તમે ત્યાંથી છે ને ભૈજાનો ઘા કરજો એટલે હું કેસ કરીને ખાઈ લઈશ. જો તમે એવું કાંઈ ન કર્યું
તો તમારે છે ને મારી દુકાને હાલવાનું નહીં અને આવવાનું નહીં. જો આવશો અથવા હાલશો તો હાથ પગ બધું ભાંગી જશે તમારે. હા તે મસ્કા લે હું ભૈજા ઘા કરવા એમ કહું. હા જાઓ કરજો પાછા ઘા ભાઈ જરા. ગોકુળિયા ચટણી લઈને ભાઈ ભૂખ લાગી હવે. હા ભાઈ આપું છું. લાલુ દાદા ઘોડા ગયા લ્યો. આ લ્યો વાટકીમાં બધા ભાગ પાડ લ્યો. આવી ગયા લ્યો સોડા લઈને. લાલુડા સોલા લેવા. ના ના કાકા શેઠ, હું મસ્કાન દુકાને ગયો ને હા તે ઈ મને એકને સોડા આપતો હતો. હું કહું ઓલા બધાને સોડા આપો તો હું કહું મારે પીવી છે નકર નથી પીવી. સારું કામ કર્યું. હા 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 તે હું કઈ કરશ. હા હા લાલુ દાદા મળો ખાવા તમ તાર લ્યો આ લ્યો. લાલુડા અમારે ખાવાનું છે હો. હા 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 ગોકુળિયા અહીં કરતો મુઈ. હા પા લ્યો આ લ્યો ને આ લ્યો અંબાવું. એ ગોકુળિયા હા અમાર છેના લોટ કાસો છે. હે હે ગોકુળિયા અમુકમાં કાસો રહી ગયો હોય. હા હા તળાનું ન હોય હરખું. ગોકુળિયા આમાં બટેટું કાસું છે. હે રહી ગયું ભાઈ એકાદું ભાઈ. ઘા કરી દો ગોકુળિયા હવે. હા હા જાવ દો. આયો ખાવ તમ તાર મરસા વાળા ખાવ. હે ગોકુળિયા હા આમાં મરસું કાસું એમણામ બતલે જો તો. મરસું કાસું છે. હા એ ગોકુળિયા તે હરકો ઘાન થયો જ ના. એકાદો ઘાણ એવો નીકળી ગયો હોય કાસા. હે ગોકુળિયા હા તો ડુંગળી કાશી છે આમાં. હે હે બધું એક એક વસ્તુ કાશું. હવે કાકા છે મેં ડુંગળી નાખી જ નથી. ડુંગળી કાસી ક્યાંથી નીકળે. હે હા ગોકુળિયા કાક દાળમાં કાળું છે બોલ. ગોકુળિયા એક ફૈજુ ઘા કરવાનું કરે પછી પાછળ પાછળ જાય. હા હા ગોકુળિયા ભૈજા મેં તો. હા હા હાલ્યો. હે ગોકુળિયા હા આ ભૈજું કાસું કાસું છે. એવું છે. હા હા કરી દો. મસ્કો કેસ કરે ભૈયા. ગોકુળિયા હાલતો હાલતો. હાલો તો એ હાલો તો લાલુ દાદા. હાલો તો. ગોકુળિયા પકડ. અરે પકડી લીધો ને. ભૂલ થઈ ગઈ જાવ જો આજે તમારા પૈસા. બોલી નથી એક તો એટલે તો મોઢામાં ભૈજા ખાવા મળ્યો એમ. ગોકુળિયા આપણો ચિક્કો ખોટો છે એમાં બીજાને હું મારું. લાલુ દાદાને માર. કોઈ કીધું તું લાલુ દાદા તમને ભૈજા ઘા કરવાનું. મસ્કાએ ભૂલ થઈ ગઈ યાર. વેસ્તા મળે નાખીને ખાઈ લેતા હોય તો. પણ હવે હશે ભૂલ થઈ ગઈ. ભાગો ભાગો ભાગો. એ ભાગ કે જે પૈસા ખાવા આવ્યા છે તો